ચલો વાત હવે ખાડોત્સવના અંતના આરંભની. ખાડોત્સવના અંતનો આરંભ થઈ ચૂક્યો છે. જી હા, આપણે તમામ લોકો જાણીએ છીએ આ ચોમાસામાં ગામ હોય, નગર હોય કે મહાનગર, પંચાયતના રસ્તા હોય, નેશનલ હાઈવે ઓથોરિટીના રસ્તા હોય કે રાજ્ય સરકારના પીડબ્લ્યુડી વિભાગના રસ્તા, અનેક રસ્તા તૂટ્યા છે, અનેક પુલિયા તૂટ્યા છે. કેમ કે છેલ્લા 3-4 દિવસથી વરસાદ નહીંને બરાબર છે, ઉઘાડ નીકળી ચૂક્યો છે, તડકો જોવા મળી રહ્યો છે. આ સંજોગોની અંદર આ તમામ રોડ રસ્તાનું રિપેરિંગ શરૂ થઈ ચૂક્યું છે. ખુદ મુખ્યમંત્રીએ સૂચના આપી છે અને મુખ્યમંત્રીની સૂચના ઉપર રાજ્યની તમામ ઓથોરિટી જેમને રોડ રસ્તા સાથે લાગે વળગે છે તેમને તમામ ઝોનની અંદર રિપેરિંગનું કામકાજ શરૂ કરી દીધું છે. સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત, તમામ ઠેકાણે ખાડા પૂરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આ સંજોગોની અંદર કેમ કે રાજ્યમાં કુલ 1,16,000 કિલોમીટરનો રસ્તો છે, માર્ગ છે અને તેમાંથી જે અંદાજ છે એ પ્રમાણે 3,610 કિલોમીટર માર્ગોને નુકસાન થયું છે. નુકસાન થયેલા માર્ગોની મરમ્મત 7 સપ્ટેમ્બર સુધીમાં, જી હા, નુકસાન થયેલા માર્ગોની મરમ્મત 7 સપ્ટેમ્બર સુધીમાં અને ગ્રામીણ વિસ્તારના માર્ગોની મરામત 15 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની ખુદ મુખ્યમંત્રીએ સંલગ્ન વિભાગના તમામ અધિકારીઓને સૂચના પણ આપી છે. અને એ સૂચનાનો અમલ આજે અમદાવાદ હોય, વલસાડ હોય, ઉત્તર ગુજરાતના શહેરો હોય કે મધ્ય ગુજરાતના તમામ ઠેકાણે જોવા પણ મળી રહ્યો છે. અમદાવાદની અંદર આજે અનેક વિસ્તારોમાં દિવસભર રોડ રસ્તા રિપેરિંગનું કામકાજ શરૂ થયું છે, ખાડા પૂરવાનું શરૂ થયું છે. અને એટલે જ માર્ગ મકાન વિભાગ અને મહાનગરપાલિકા, જ્યાં મહાનગરપાલિકા લાગે છે ત્યાં મહાનગરપાલિકા, જ્યાં પંચાયત લાગે છે ત્યાં પંચાયત, રાજ્ય સરકારના માર્ગો છે ત્યાં માર્ગ મકાન વિભાગ જીએબી, ડ્રાય મેટલ અને કોલ્ડ મિક્સ ડામર વાપરી હંગામી ધોરણે કાર્પેટિંગની પ્રક્રિયા શરૂ કરવી છે. રીકાર્પેટિંગ થઈ રહ્યું છે, આપ દ્રશ્યો જોઈ શકો છો. હાલ 731 જેસીબી, 699 ડમ્પર, 557 ટ્રેક્ટર, 7 હિટાચી મશીન, 65 રોલર, 14 લોડર, 48 ટ્રી કટર, 4 પેવર મારફતે 6,487 કામદારો સાથે 466 ટીમો કાર્યરત છે, જે અલગ અલગ પ્રકારની કામગીરી શરૂ કરી ચૂક્યા છે. જે જગ્યાઓ સ્ટ્રક્ચર તૂટ્યા છે, કારણ કે પુલિયા પણ તૂટ્યા છે, ત્યાં તાત્કાલિક ડાયવર્ઝન બનાવવામાં આવી રહ્યા છે. હંગામી ધોરણે ડાયવર્ઝન બનાવી વાહન વ્યવહારને પુનઃસ્થાપિત કરાઈ રહ્યો છે. સાથે જ નેશનલ હાઈવે, કારણ કે નેશનલ હાઈવે પણ આપણે જાણીએ છીએ એ સૌરાષ્ટ્રના હાઈવે હોય કે પછી વલસાડથી લઈ પાલનપુર સુધીનો હાઈવે હોય, અનેક ઠેકાણે ખાડા પડ્યા છે. ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા હસ્તકના કુલ 2,894 કિલોમીટર જે રસ્તો છે એમાંથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અંદાજે 139 કિલોમીટરની મરામતની કામગીરી પણ અહીંયા શરૂ કરાવી દીધી છે. નેશનલ હાઈવે ઓથોરિટી સાથે રાજ્ય સરકાર સતત સંપર્કમાં છે અને જે અંતર્ગત વડોદરા, વાપી, રાજકોટ, જેતપુર, ચિલોડા, હિંમતનગર આ તમામ રસ્તાઓ પર કામગીરી શરૂ થઈ ચૂકી છે. એટલું જ નહીં, તમામ તાલુકાઓમાં ચાલતી કામગીરીની રિવ્યૂ સ્થાનિક કલેક્ટર, પ્રભારી મંત્રી, સચિવો મારફતે તમામ વિભાગોનું સંકલન કરીને કરાઈ રહી છે. મુખ્યમંત્રીની સ્પષ્ટ સૂચના છે કે જે નિર્ધારિત ડેટ છે, નિર્ધારિત કરેલી તારીખ છે, ત્યાં સુધીમાં હંગામી કામકાજ પૂરું થવું જોઈએ અને નવરાત્રિ પહેલાં પરમેનન્ટ રીતે જે પણ ખાડા પડ્યા છે, જે પણ નુકસાની થઈ છે, જે પણ પુલિયા તૂટ્યા છે એ રિપેર થવા જોઈએ. તમામ માધ્યમોએ સરકાર સુધી આ અહેવાલો પહોંચાડ્યા હતા. તમામ માધ્યમોના પ્રયાસ હતા લોકોની સમસ્યાને વાચા આપવાનો અને સરકારે પણ માધ્યમોના એ રિપોર્ટો, એ અહેવાલોને સકારાત્મક રીતે લીધા છે. સાથે જ સરકારે વિભાગો પાસેથી પણ અલગ અલગ ઇનપુટ્સ મંગાવ્યા છે. કામગીરી આજે દિવસ દરમિયાન ચાલી છે, રાત્રે પણ ચાલશે અને હજુ પણ યથાવત રહેશે. આશા રાખીએ કે જે પણ રિપેરિંગ થાય, જે પણ રીકાર્પેટિંગ થાય એ પ્રોપર થાય. થોડોક વિલંબ થશે તો ચાલશે, પરંતુ કામ યોગ્ય રીતે થાય, નાગરિકોને સમસ્યા ન પડે, નાગરિકો પણ સરકારને સહકાર આપે. અને ફરી એકવાર કહીશ, રીકાર્પેટિંગ કે રીસર્ફેસિંગ માત્ર દેખાવ પૂરતું ન થાય, નક્કર કામગીરી થાય. અપેક્ષા પણ છે અને વિશ્વાસ પણ છે
કારણ કે મક્કમ એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એકદમ મક્કમતા સાથે પોતાનો નિર્ધાર છે, સંકલ્પ છે, તે તમામ વિભાગોને સૂચના સાથે જણાવી પણ દીધો છે. ફરી એકવાર કહીશ, આશા રાખું જે પણ ખાડા છે, જે પણ તકલીફો છે, એ સત્વરે આનો અંત આવે અને થોડાક દિવસો પછી વિઘ્નહર્તા દેવ એટલે કે ગણપતિ બાપાની પધરામણી પણ થઈ રહી છે. બસ ગણપતિ બાપાની પધરામણી થાય ત્યાં સુધીમાં ખાડાનું આ વિઘ્ન પૂરું થાય અને ખાડોત્સવનો જે અંતનો આરંભ થયો છે તે ખાડોત્સવની પૂર્ણાવૃત્તિ પણ થાય અને આપણા રાજ્યના એ રોડ રસ્તા જે આપણી ઓળખ છે, ગુજરાતની ઓળખ છે, એ પ્રકારના ફરી એકવાર પુનઃસ્થાપિત થાય, ફરી એકવાર એવા જ બને.